વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું ભણવાની મજા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજનો ટૉપિક જાણીને તમને નવાઈ લાગશે કે આવો ટૉપિક શા માટે રાખ્યો છે। તો આપણે ભણવા શા માટે જરૂર છે તેને લગતી આજે થોડી વાતો કરીશું। તો ભણવું એટલે કે શિક્ષણ મેળવવું એ પ્રાચીન સમયથી જ એનું મહત્ત્વ રહેલું છે। પહેલાંના ઋષિમુનિઓના સમયમાં આધ્યાત્મિક જ્ઞાન મેળવવામાં આવતું, પરંતુ અત્યારે આપણે જોઈએ તો જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ ભણવાનું બદલાતું ગયું। એટલે કે પહેલાં યોગ દ્વારા શિક્ષણ મેળવવામાં આવતું, અત્યારે આપણે પાઠ્યપુસ્તક વાંચીને માહિતી મેળવીએ છીએ। અત્યારે ફક્ત વધુ માર્ક્સ લાવીએ એના પર ભાર મૂકવામાં આવે છે। આપણું વ્યવહારમાં કેવું જ્ઞાન મળે છે એના ઉપર ભાર મૂકવામાં આવતો નથી। પાઠ્યપુસ્તકમાં શું શીખવવામાં આવે છે એની વ્યવહારમાં શું આપણે ઉપયોગ કરીએ છીએ એની કોઈને કંઈ જ લેવા દેવા હોતો નથી। વિદ્યાર્થીઓ ફક્ત પરીક્ષામાં વધુને વધુ માર્ક્સ લાવે એના ઉપર જ ભાર મૂકવામાં આવે છે। માત્ર ગોખણપટ્ટીવાળું જ જ્ઞાન આપવામાં આવે છે અને વ્યવહારમાં આનો કઈ જગ્યાએ ઉપયોગ થાય છે એ પણ કોઈને જાણવામાં રસ હોતો નથી। તો આવું જ્ઞાન શા માટે મેળવવું? આપણે ભણવાની જરૂર શા માટે પડી? તો ભણવાથી વ્યક્તિનો બૌદ્ધિક વિકાસ થાય છે, માનસિક વિકાસ થાય છે તથા જુદી જુદી ભાષાઓ, કોઈ પ્રાદેશિક ભાષા હોય તો એ પ્રાદેશિક ભાષામાં એ ગયો હોય તો વાતચીત કરી અને એને કોઈ દુવિધા હોય તો તેનું સોલ્યુશન કરી શકાય છે। વ્યવહારમાં ગણિતને લગતા કોઈ દાખલા હોય, ઉકેલો હોય તો એ બધું આપણે સમજણપૂર્વકનું જ્ઞાન મેળવેલું હોય તો આપણે કોઈ પણ જગ્યાએ પાછા પડીશું નહીં। એટલે ભણવું હોય તો કઈ રીતે ભણવું જોઈએ કે જે સમજણપૂર્વક ભણવું જોઈએ। માત્ર પોપટીયું જ્ઞાન મેળવવાથી આપણને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તો આવો આપણે સૌ સાથે મળીને આપણે સૌ ભેગા મળી માત્ર પુસ્તકીય જ જ્ઞાન નહીં પરંતુ સમજણપૂર્વકનું જ્ઞાન મેળવીએ। તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો